આજે આપણે એકદમ ઇઝી રીતે પરવર બટેકાનું શાક બનાવવાના છીએ। આજે આપણે પરવર બટેકાનું શાક બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા પરવર, બટેકા, લસણ મરચાંને આ રીતે કટ કરીને લઈ લીધા છે। મસાલામાં મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી હળદર લઈ લીધી છે। એક કડાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી એક નાની ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, મીઠા લીમડાના પાન, લસણ અને મરચાં, હવે આપણે તેમાં પરવર એડ કરી દઈશું। હવે આપણે બટેકા પણ એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લઈશું। શાકને આપણે થોડું ચડવા દઈશું। આ રીતે અધકચરું શાક ચડી જાય તે પછી આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું। હવે આપણે શાકને ચડવા દઈશું। હવે આપણું શાક ચડીને રેડી થઈ ગયું છે। હવે આપણે ઉપરથી ધાણા એડ કરીશું અને ગેસને બંધ કરી દઈશું। એકદમ ટેસ્ટી પરવર બટેકાનું શાક રેડી થઈ ગયું છે।